સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ગોંડલનું ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ઉમેદવારોને છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે ફોન કરતા હોવાનો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા છે ઓડિયો ક્લિપ વાયરલ છે તે કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે ગોંડલ કોંગ્રેસના દિનેશભાઈ પાત્ર છે. શું કહેશો દિનેશભાઈ, ઓડિયો ક્લિપ તમારા દ્વારા વાયરલ કરવામાં આવી છે, આ ઉમેદવાર કોણ છે અને કોની સાથે વાતચીત થઈ છે? જે ઓડિયો ક્લિપ મેં જે આપને આપી છે એમાં વોર્ડ નંબર 7ના અનુસૂચિત જાતિના પરેશભાઈ પરમાર, જેમને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપેલી છે અને ત્યાં એમનું પરફોર્મન્સ સારું રહેશે અને લોકોમાં રોષ હોવાના કારણે આ લોકોએ કાલ રાતથી જ જ્યાં ઉમેદવાર મજબૂત હતા ત્યાં એમના ટેકેદારોને ફોડવાનું ચાલુ કર્યું છે અને એમના લાગતા વળગતાઓને બોલાવીને પ્રેશર કરવામાં આવ્યું. ક્યાંક કોઈને ધંધા રોજગાર બંધ કરાવી દેવામાં, ક્યાંક કોકને ધમકી, ક્યાંક કોકને હાથ ચાલાકી કરી મારવામાં આવ્યા, આવું બધું કરવામાં આવ્યું છે. અને પછી મને ઉમેદવાર દ્વારા, વોર્ડ નંબર 7ના ઉમેદવાર દ્વારા મને ફોન કરી કે મને આવવું છે, એટલે મેં એમની વાત સાંભળીને ઓડિયો ક્લિપ મારામાં નખાવી. એ ઓડિયો ક્લિપ એ મારી ઘરે ઉપલબ્ધ છે, મેં આપને આપી છે. પછી મેં જેને ફોન કર્યો તેને મેં ફોન કરીને કીધું કે ભાઈ તો તમને આવો કોન્ટ્રાક્ટ આપ્યો હોય બીજેપીના મવડીઓએ તો અમારું ફોર્મ ખેંચાવી લો ને અમારું કલ્યાણ થાય, પણ અમારી સમા તો એ ટકી ના શકે. એટલે દૂધને પાણીનું પાણી થઈ ગયું. ક્યાંક ને ક્યાંક આમ જોવો ને તો ગોંડલની અંદર બીજેપીનો વિકાસનો પરપોટો એને મેળે જ ફૂટી ગયેલો તો છે જ, પરંતુ આજે ખુલ્લો પણ પડી ગયો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એટલો બધો ભ્રષ્ટાચાર ફાલી ફૂલી રહ્યો છે કે આ લોકોને સત્તા માટે ગમે તે હદે જઈ ગમે તે કરવા તૈયાર થઈ રહ્યા છે. પરંતુ જે હાલમાં જે લોકો ચૂંટણી તાકાતથી લડી રહ્યા છે એને 100% લોકો બહુમતીથી ચૂંટી કાઢશે અને 100% લોકોની જે કઈ પ્રાથમિકતા છે, જે ભ્રષ્ટાચાર છે એની સામે જે ચૂંટાયેલા લોકો કટિબદ્ધતાથી કામ કરશે એમાં વિશ્વાસ. કોંગ્રેસમાં પડી ગયું, ભાજપની રેલીમાં તો કોંગ્રેસમાં પડી ગયું. ના મારા તો અમિતભાઈ નીચે જવાનું. અમિતભાઈ નીચે બેઠા એટલે તે ભર્યું ફોર્મ, તો તે નથી ફોર્મ ભર્યું આ કોંગ્રેસ માંથી? હા ભર્યું. તો એમાં અમિતભાઈ નીચે ક્યાં આવ્યું? તો એ તો બે હરખું નથી. ભાજપ અલગ વસ્તુ છે ને કોંગ્રેસ અલગ વસ્તુ છે. ખબર નીચે આવ્યો સંબંધ નો વિચારધારામાં રહેવાય ને તો ખેંચી લે ફોર્મ. કોંગ્રેસ માં ખેંચી લે ફોર્મ, હાલ તો અમે તને માની. એ વિચારધારાની વાત છે, સમજે તું? જે અમિત બરાબર, અમે ભેગા છે, બધે ભેગા, પણ ભાજપ ભેગા. અમે ભાજપ ને ભાઈ તો ચૂંટણી હે, અમે ખાલી સબન ની માની. ઈ વસ્તુ તો છે, સંબંધ તો છે, પણ આ એક ઓલા સહેલા ને ક્યાં બિચારા ને માંડ વારો આવ્યો એનો. ક્યાં સહેલો? ઓલો ગોરી તારી સામે રહ્યો ઈ. મારો ગોરી? હા તારી સામે ઈ. મારી સામે કોણ રે? તારી સામે શૈલેષ વસંત ગોરી. હા ક્યાં રે? એ ઓરા રે ભવનાથ માં. ક્યાં છો તું? હું ગામમાં છે, ઘરે જાઉં. સારું, બીજું તો હું તો ખાલી વાત કરું ક્યાં ખેંચી લે તો સારું એમ. કઈ વાંધો, હમણાં રિંગ કરવાનું. હા પાછું મારું ક્યાં નો કેતો પણ ખેંચવાનું કહીએ. ના આપડે મારી વાત સાંભળો. મારા દોસ્તાર છે એટલે ના મારી તે એવી નથી આગા પાકી કરવાની. કાઈ વાંધો ના, તો આપડે બે પૂરતી વાત છે ભાઈ. હલો. હા રાજન બોલો ને દિનેશભાઈ. તને કઈ કામ હોય પૂછે લોકોના ફોર્મ ખેંચાવાનું? ના ભાઈ, તો ઓમ મિત્ર તરીકે બીજું કઈ નથી. મને કીધું મારે ખેંચવું છે, કઈક ઓફર બોફર દેતા હોય. ના એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કઈ નથી. ના તું મને કહે હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાય? ના સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દેવી દીધો હોય. જયરાજ ને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાને કોન્ટ્રાક્ટ મળ્યો, તો મને કઈક લાભ દેવડાય બેટા. ના એવું કઈ નથી ને. એમાં મારેથી થોડી મને ખબર હતી, પણ મેં ફોર્મ ભરાયું છે અને તું આવું ન કરે બેટા. તું ઘરનો છોકરો છો, ભલે તમારી કઈક મજબૂરી છે, તમે ની જોડાય, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરવા થઈ જાવ બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય. બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું? હાલ આ જયરાજ કે ગણેશ હોય ને તો એને હું કહું એની ભાષામાં કહું. એટલે તમારા બોસ છે ને જયરાજ ના રેકોર્ડિંગ કરીને એને સંભળાવજે, જયરાજ ને ગણેશ ને. ફોનમાં અપશબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા? પણ આ જે ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્ર ની આબરૂ છે, તમે અમારી આબરૂ માંથી તો હાથ નાખો માં.
ભલે તમારી મજબૂરી છે ભાજપમાં રહ્યો, અમે તમને કોઈ દી નડવાય નથી આવવાના. આપડી વાંધો નહીં, હાલો ને. જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ દી તમને આવ્યા ન વડે નડવા ક્યાંય. મને કોઈ દી તમે નડ્યા નથી, મને ખબર તો પછી આયથા કરીને હું કામ આવું અંદરો અંદર કરો બેટા? હો મેળ મને રૂબરૂ મેળ. કેટલા લોકોને આવા રીતના ફોન કરવામાં આવ્યા છે અને ધાક ધમકી આપવામાં આવી છે? આમ જોઉં તો મારી ખુદની નાની બેન છે, વોર્ડ નંબર 2 ની અંદર અનુસૂચિત જાતિ મહિલામાં ફોર્મ ભરેલું છે. અને એ ફોર્મ એટલા માટે ભરવામાં આવ્યું હતું કે ત્યાંના સ્થાનિક લોકો તો કોઈ તૈયાર થતા જ નહોતા. પેલા હા પાડે ને પછી ના પાડતા હતા. પછી મને ખ્યાલ હતી કે પરણે કોકને રાખશું તો એમનું ફોર્મ ખેંચાલી છે. મેં મારી ખુદની બેનને ત્યાં રાખી, જે વિસ્તારમાં ધારાસભ્ય ખુદ રહે છે એ વિસ્તારમાં મારા નાના બેનને પણ મેં ફોર્મ ભરાયું છે. અને એ પણ ફોર્મની અંદર એને મથી લીધું. મારા બેનને તો ના કહી શકે, પરંતુ એમના જે ટેકેદાર હતા એમને બોલાવી, એમના સમાજને બોલાવી અને ઠેઠ પોરબંદરથી કોઈ દ્વારા પણ પ્રેશર આપવામાં આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક એમના નસીબ સારા કહેવાય અને ટેકેદારો મજબૂત કહેવાય કે એમને કોઈ વાંધો નથી આવ્યો. પરંતુ એ વિસ્તારની અંદર પણ એક પત્રકાર ભાઈ છે અમારા ગોંડલના, સાંકેતભાઈ કરીને, એમને પણ એમની પત્ની અને એમને એક અમારા પીએ ઝાલા કરીને છે, એમના ટેકેદાર હતા, એમનું સોગંદનામું રજૂ કરાવી અને એમનું ફોર્મ રદ કરાવવાનું કર્યું છે. અને એમને પણ મેં કીધું ભાઈ, ઠેકેદાર તરીકે તમને કોઈ દબાવ્યા તો નતા, તમે સહી કરી અને અત્યારે આવા સોગંદનામા રજૂ કરો છો, તમને આવી બધી શું મજબૂરી હતી? તો એમને અમને કીધું કે ભાઈ અમારા બનેવી છે ઉપલેટાની અંદર 8-10 ડમ્પરો છે, એ રોકાવી દીધા રોડ ઉપર. હવે અમારે શું કરવાનું? અમારા બંનેનો ફોન આવ્યો કે તમે ટેકો ખેંચી લ્યો. એટલે ક્યાંક ને ક્યાંક મેં ખેંચી લીધું છે. આવા ક્યાંક ને ક્યાંક ઘટનાઓ બની છે અને એનું પરિણામ ઉમેદવારો અમારા તૂટવામાં આવ્યા છે. બાકી ઉમેદવારો તો કટિબદ્ધ હતા, તો એમના ટેકેદારો તોડવામાં આવ્યા છે. એટલે બીજેપી અમને ક્યાંક ને ક્યાંક જોવો તો આમ હાર ભારી ગઈ છે અને એમનો વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. એટલે આવા બધા હથકંડા અપનાવી રહી છે. કોના દ્વારા આવું બધું કરવામાં આવતું હશે? આવું બધું તો જો ભાઈ, એમનું જે બંગલો કે છે ગોંડલમાં, એ હકીકતથી કાર્યાલય છે અને ત્યાંથી જ બધું હેન્ડલ થાય છે અને એના મળતિયા દ્વારા જ હેન્ડલ થાય છે. ત્યાંથી જ આખો રાત ને દિવસ ત્યાં જ આ બધું કામકાજ થાય છે. આ હતા દિનેશભાઈ પાત્ર, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઓડિયો ક્લિપ દ્વારા છે તે ફોન કરી અને ખોટી રીતના છે તે ઉમેદવારોને છે તે હેરાન છે તે કરવામાં આવી રહ્યા હતા અને ખોટી રીતના છે તે ફોર્મ રજૂ કરનાર લોકોને પણ છે તે દબાવવામાં આવી રહ્યા છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.